નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। તો આજે આપણે એક અલગ સ્કોલરશિપ જેકે લક્ષ્મી સિમેન્ટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાના છે। લાસ્ટ વિડીયોની અંદર આપણે વાઘ બકરી દ્વારા જે સ્કોલરશિપ આપવામાં આવે છે એની વાત કરી હતી, જેની અંદર બહુ બધા વિદ્યાર્થી મિત્રોના એ કોમેન્ટ્સ આવે છે કે અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થી મિત્રો માટે કઈ સ્કોલરશિપ છે અને ડિપ્લોમાના સ્ટુડન્ટ્સ માટે પણ કઈ સ્કોલરશિપ છે। તો સ્પેસિફિક આ વિદ્યાર્થી મિત્રો માટે આજના આ અંદર આપણે વાત કરવાના છીએ અને આ સ્કોલરશિપનો લાભ તમે કઈ રીતે લઈ શકો છો, કઈ કઈ સ્કોલરશિપ અવેલેબલ છે એની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની આપણે મેળવીશું। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો, જેથી તમને એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન મળી રહે, તમે કંઈ પણ મિસ ના કરો અને તમે આ સ્કોલરશિપનો લાભ ઘરે બેઠા જે છે તે લઈ શકો। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌપ્રથમ તમારી વિદ્યાસારથીની આ જે વેબસાઇટ છે તે આવી જવાનું છે। ત્યારબાદ તમારે અહીંયા નીચે સ્ક્રોલ કરી અને એ સિલેક્ટ કંપનીનો તમને ઓપ્શન જોવા મળી રહ્યો હશે। તમારે સિલેક્ટ કંપનીની અંદર આપણે અત્યારે જેકે લક્ષ્મી સ્કોલરશિપની વાત કરવાની છે, તો તમારે એ જેકે લક્ષ્મી સિલેક્ટ કરી લેવાનું રહેશે। અહીંયા તમે સ્પેસિફિક તમારો કોર્સ પણ સિલેક્ટ કરી રહેશો, પરંતુ આપણે બધા જ વિદ્યાર્થી મિત્રો માટે વાત કરી રહ્યા છીએ, આપણે જે છે ખાલી જેકે લક્ષ્મી સિમેન્ટ સિલેક્ટ કરીશું। ત્યાં તમને અહીંયા જોવા મળી જશે કે જેકે લક્ષ્મી વિદ્યા રિન્યુઅલ સ્કોલરશિપ ફોર પોસ્ટ ગ્રેજ્યુએટ। તો જે પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થી મિત્રો છે એમના માટે પણ આ સ્કોલરશિપ છે। આની અંદર પોસ્ટ ગ્રેજ્યુએટ રિન્યુઅલ મતલબ જેમને ઓલરેડી લાસ્ટ યરમાં ફોર્મ ભરેલું છે એમને આ રિન્યુ કરાવવાની રહેશે અને ફ્રેશર્સ માટે પણ અવેલેબલ છે। તો સૌથી પહેલા જે રિન્યુઅલ છે, જેમને ઓલરેડી ફોર્મ લાસ્ટ યર ભરી દીધું છે અને એમને રિન્યુ કરાવવાનું છે, તો એમને 40,000 રૂપિયાની સ્કોલરશિપ આપવામાં આવે છે 1 વર્ષ માટે, મતલબ પોસ્ટ ગ્રેજ્યુએટ 2 વર્ષનું હશે તમને બંને વર્ષ 40,000 રૂપિયાની સ્કોલરશિપ આની અંદર મળવાપાત્ર રહેશે। જે નોર્મલ સ્કોલરશિપ હોય છે, જેમ કે ડિજિટલ ગુજરાત છે, MYSY છે, જેમાં તમે રિન્યુઅલ માટે ફોર્મ ભરો છો એ જ પ્રકારે અંદર ફોર્મ ભરવાનું રહેશે। અને ફોર્મ કઈ રીતે ભરવું એ પણ તમે જોઈ શકો છો, અપ્લાયનું ઓપ્શન છે જ, ત્યાંથી ફોર્મ ભરી દેવાનું રહેશે। ત્યારબાદ જેકે લક્ષ્મી વિદ્યા સ્કોલરશિપ ફોર પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ, જે પોસ્ટ ગ્રેજ્યુએટ ફ્રેશર્સ છે જે પહેલી જ વાર અપ્લાય કરવાના છે, તો એમને આ સ્કોલરશિપની અંદર અપ્લાય કરવાનું રહેશે, એમને આમાં અપ્લાય કરવાનું રહેશે નહીં। આ પણ બહુ ધ્યાનથી જોજો કે તમારે કઈ સ્કોલરશિપની અંદર અપ્લાય કરવાનું રહેશે। ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો આ અંદર પણ 40,000ની સ્કોલરશિપ આપવામાં આવે છે 1 વર્ષ માટે, પછી બીજા વર્ષે તમારે આ અંદર રિન્યુઅલની અંદર ફોર્મ ભરી અને રિન્યુ કરાવી લેવાની રહેશે। હવે વાત કરીએ કે અંદર તમે લાસ્ટ ડેટ કઈ છે, તો આ બંને સ્કોલરશિપની લાસ્ટ ડેટ છે 15/9/2026। 15/9 સુધી તમારે આ સ્કોલરશિપનું ફોર્મ ભરી દેવાનું રહેશે। તમારે કયા ડોક્યુમેન્ટ જોઈશે, શું એલિજિબિલિટીઝ છે એ બધી તમે રીડ મોડનું ઓપ્શન છે ત્યાં જોઈ શકો છો। આપણે લાસ્ટ વિડીયોમાં પણ આની વાત કરી છે અને જેને લાસ્ટ વિડીયો નથી જોયો, જેની અંદર મોસ્ટલી જે MBBS જે મેડિકલ લાઇનના સ્ટુડન્ટ્સ એમને સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે, તો એ ચોક્કસથી જોઈ લેજો, તો એ પણ તમને હેલ્પફુલ થશે। ત્યાર પછી છે કે જેકે લક્ષ્મી વિદ્યા રિન્યુઅલ સ્કોલરશિપ ફોર અંડર ગ્રેજ્યુએટ 2026-27। આની અંદર જે અંડર ગ્રેજ્યુએટના વિદ્યાર્થી મિત્રો છે જેમને ફર્સ્ટ યરમાં ફોર્મ ભર્યું હશે અથવા સેકન્ડ યરમાં ઓલરેડી ફોર્મ ભરી દીધું હશે અને હવે ફરીથી અપ્લાય કરી રહ્યા હશે, જે ખાલી રિન્યુ કરવાનું રહેશે, તો એ રિન્યુ માટે તમે અહીંયાથી અપ્લાય કરી શકો છો। આ માત્ર એ વિદ્યાર્થી મિત્રો માટે છે જેમને ઓલરેડી અપ્લાય કરી દીધું છે અને અંદર 30,000 રૂપિયાની સ્કોલરશિપ તમને આપવામાં આવે છે 1 વર્ષ માટે, મતલબ અંડર ગ્રેજ્યુએટ 3 વર્ષનો કોર્સ હોય તો તમને 3 વર્ષ 1,000 રૂપિયાની સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ અહીંયા તમારે રીડ મોરનો ઓપ્શન છે, ત્યાં બધું ડિટેલ્સ તમારે જોઈ લેવાની રહેશે। આપણે એક પણ માહિતી મિસ ના થાય એનું જરૂરથી ધ્યાન રાખજો અને આપણે તમે કેવી રીતે આ માહિતી જોઈ શકો છો એનું પણ આપણે બતાવીએ છીએ, ત્યાં સુધી વેઇટ કરો અને ત્યાં સુધી આપણે બીજી બધી સ્કોલરશિપની માહિતી મેળવી લઈએ। ત્યારબાદ જેકે લક્ષ્મી વિદ્યા સ્કોલરશિપ ફોર અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ, આ ફ્રેશર્સ માટે છે અને આ રિન્યુઅલ માટે છે, જરૂરથી ધ્યાન રાખજો। રિન્યુઅલમાં અપ્લાય કરશો તો તમને નહીં મળે, કે ફ્રેશર હોય અને રિન્યુઅલમાં અપ્લાય કરવાથી તમને સ્કોલરશિપ નહીં મળે। જો તમે ફ્રેશર્સ છો તો ફ્રેશરમાં અપ્લાય કરો અને જો રિન્યુઅલમાં કરી રહ્યા છો તો રિન્યુઅલમાં અપ્લાય કરો। સ્કોલરશિપની અમાઉન્ટ બંનેમાં સેમ છે, લાસ્ટ ડેટ પણ બંનેમાં સેમ છે। અપ્લાય કરવા માટે તમારે અહીંયા ડાયરેક્ટલી અપ્લાયનું ઓપ્શન છે ત્યાં અપ્લાય કરી દેવાનું રહેશે। આ બહુ સિમ્પલ છે અને આની અંદર 5 મિનિટમાં તમે આ ફોર્મ ભરી દેશો। ત્યારબાદ છે કે જેકે લક્ષ્મી વિદ્યા રિન્યુઅલ સ્કોલરશિપ ફોર ડિપ્લોમા સ્ટુડન્ટ્સ, ડિપ્લોમાના જે રિન્યુઅલ છે, મતલબ જે ફર્સ્ટ યરમાં ઓલરેડી ભરી દીધું છે, હવે સેકન્ડ યરમાં ભરવા માંગે છે, તમને રિન્યુ કરાવવાનું રહેશે। ત્યારબાદ જેકે લક્ષ્મી વિદ્યા સ્કોલરશિપ ફોર ડિપ્લોમા સ્ટુડન્ટ્સ, જે ડિપ્લોમાના સ્ટુડન્ટ છે એમને 15,000 રૂપિયાની સ્કોલરશિપ આપવામાં આવશે। આ ફ્રેશર્સ માટે છે, આ રિન્યુઅલ માટે હતું ને આ ફ્રેશર્સ માટે છે। ત્યારબાદ આઈટીઆઈના વિદ્યાર્થી મિત્રો માટે પણ અહીંયા સ્કોલરશિપ છે। આઈટીઆઈ વાળા પણ બહુ ક્વેશ્ચન કરી રહ્યા હતા કે આઈટીઆઈના વિદ્યાર્થી મિત્રોને સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે કે નહીં, ચોક્કસપણે આ સ્કોલરશિપ આઈટીઆઈના વિદ્યાર્થી મિત્રોને પણ મળવાપાત્ર રહે છે। અહીંયા રિન્યુઅલ પણ આપેલી છે અને અહીંયા ફ્રેશર્સ માટે પણ આપેલી છે, જેમાં 10,000 રૂપિયાની સહાય બંનેમાં આપવામાં આવી રહી છે અને ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્રોને 15,000 રૂપિયાની સહાય જે છે તે આપવામાં આવી રહી છે।
આ સ્કોલરશિપ તમને દર વર્ષ સુધી જ્યાં સુધી તમે ડિપ્લોમા અને આઈટીઆઈ કમ્પ્લીટ કરશો ત્યાં સુધી મળવાપાત્ર રહેશે. ખાલી તમારે રિન્યુઅલના ફોર્મ ભરતું જવાનું રહેશે. ત્યારબાદ અહીંયા અપ્લાય છે ત્યાંથી તમે ડાયરેક્ટલી અહીંયા અપ્લાય કરી શકો છો. તો આટલી સ્કોલરશિપ છે એ જેકે લક્ષ્મી દ્વારા આપવામાં આવી રહી છે. એના પછી 12th 11th 10th ના સ્ટુડન્ટ્સ, 9th ના સ્ટુડન્ટ્સને, 8th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સને, 7th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સને, ત્યાર પછી 6th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સ અને 5મા ધોરણના વિદ્યાર્થી મિત્રો તમામને આ સ્કોલરશિપ આપવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો અહીંયા બધી સ્કોલરશિપનું સ્ટાર્ટિંગ ડેટ લખેલી છે. ધોરણ 12માં રિન્યુઅલ કરવાનું હોય, ધોરણ 12 ની અંદર ફ્રેશર્સ માટે અપ્લાય કરવાનું હોય, ધોરણ 11 નું રિન્યુઅલ કરવાનું હોય. ધોરણ 11 નું રિન્યુઅલ મતલબ તમે ધોરણ 10 માં ઓલરેડી અપ્લાય કરી છે અને ધોરણ 11 માં ફરીથી કરો છો. ત્યારબાદ 11th માં તમારે ફ્રેશ અપ્લાય કરવાનું હોય તો પણ તમે કરી શકો છો. ત્યારબાદ તમે ધોરણ 10 ની અંદર રિન્યુઅલ મતલબ 9મા ધોરણમાં તમે અપ્લાય કર્યું હશે અને હવે 10મા ધોરણમાં તમે રિન્યુ કરો છો. ત્યારબાદ 9મા ધોરણમાં તમે રિન્યુ કરો છો અને અપ્લાય કરો છો. બધાની અંદર આની ફિક્સ અમાઉન્ટ છે 10,000 ની સ્કોલરશિપ આની અંદર છે 9મા ધોરણ સુધી. ત્યારબાદ 8મા ધોરણથી આ સ્કોલરશિપ 5,000 થઈ જશે. 5 થી 8 માટે 5,000, 9 થી 12 માટે 10,000, આઈટીઆઈ માટે 10,000, ડિપ્લોમા માટે 15,000, અંડર ગ્રેજ્યુએટ માટે 30,000 અને પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થી મિત્રો માટે 40,000 ની સ્કોલરશિપ જેકે લક્ષ્મી સિમેન્ટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. હવે અહીંયા જે છે તમે જોઈ શકો છો 6થા ધોરણમાં પણ સેમ છે કે રિન્યુઅલ માટે પણ છે અને આ સ્કોલરશિપ જે છે ફ્રેશર્સ છે એમના માટે પણ છે. ખાલી ફક્ત અને ફક્ત 5મા ધોરણથી જે છે આ સ્કોલરશિપ શરૂ થાય છે એટલે 5મા ધોરણમાં રિન્યુઅલ નથી. 5મા ધોરણમાં જે આવ્યા હોય ફરીથી અંદર ફ્રેશર્સ તરીકે અપ્લાય કરી શકે છે. આ બધી માહિતી તમે અહીંયા જોઈ શકો છો અને આની અંદર ધોરણ 5 થી લઈ અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ તમામ વિદ્યાર્થી મિત્રોને અંદર સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે. હવે આપણે એક ડિટેલ જોઈ લઈએ કે આ અંડર ગ્રેજ્યુએટ છે રિન્યુઅલ માટેનું છે તો એની અંદર શું શું એમને માહિતી આપેલી છે. અહીંયા સ્કોલરશિપનું નામ છે, પછી ડિસ્ક્રિપ્શન છે કે સ્કોલરશિપ શેના માટે છે, મિનિમમ એલિજિબિલિટી ક્રાઇટેરિયા આપેલો છે કે મિનિમમ 50% હોવા જોઈએ ધોરણ 10 અને 12માં. ત્યાર પછી કોર્સ અંડર ગ્રેજ્યુએટ હોવું જોઈએ, કોઈ પણ કોર્સ ચાલશે, ઓલ જેન્ડર માટે છે, તમારી ફેમિલી ઇન્કમ 5 લાખ થી ઓછી હોવી જોઈએ, ફાઇનાન્શિયલ 26-27 રહેશે. સ્ટાર્ટ ડેટ તમે જોઈ શકો છો, એન્ડ ડેટ પણ એમને આપેલી છે. મેક્સિમમ અપ ટુ 30,000 ની સ્કોલરશિપ આપવામાં આવે છે. પછી કોણ અપ્લાય કરી શકે છે તો એ બધા કોર્સ જોઈ શકો છો, બીએ, બીસીએ, બીઈ, બીટેક, બીએસસી, બીકોમ બધાની અંદર અપ્લાય કરી શકે છે જે પહેલા યરમાં હોય તે, અથવા સેકન્ડ યરમાં પણ કરી શકો છો પણ ફ્રેશર તરીકે કરો અને જો તમે ઓલરેડી અપ્લાય કરી ચૂક્યા છો તો રિન્યુઅલ માટે કરો. ત્યારબાદ વિચ કોર્સ આર કવર્ડ તો અહીંયા બધા આ રિકોગ્નાઇઝ જે પણ અંડર ગ્રેજ્યુએટના કોર્સ છે એ અંદર અપ્લાય થઈ જશે. બેંક એકાઉન્ટ હોવું કમ્પલસરી છે. કાસ્ટ કોઈ જ નથી, બધા માટે ઓપન છે. આ બધું રિસ્પેક્ટિવ જેન્ડર ને બધું નોર્મલ જ રહેવાનું છે બધી સ્કોલરશિપની અંદર. અહીંયા ડોક્યુમેન્ટ્સ કયા કયા જોઈશે, તમારો ફોટો જોઈશે, પ્રૂફ ઓફ આઈડેન્ટિટી અંદર આધાર કાર્ડ હોઈ શકે, પ્રૂફ ઓફ એડ્રેસની અંદર તમારું લાઇટ બિલ હોઈ શકે, પ્રૂફ ઓફ ઇન્કમમાં આવકનો દાખલો, સ્ટુડન્ટનું બેંક પાસબુક, 10th ની માર્કશીટ, કરંટ યર ફી રિસિપ્ટ હોવી જરૂરી છે. એડમિશન લેટર, બોનોફાઇડ સર્ટિફિકેટ ફ્રોમ ઇન્સ્ટિટ્યૂટ તમારે નીકળવાનું રહેશે. લેટેસ્ટ કોલેજ માર્કશીટ જે છે એ જોવાની રહેશે. હવે આ તમે કોલેજમાં કરશો તો તમને કોલેજમાંથી નીકાળી આપવામાં આવશે. હજુ પણ તમને કોઈ ક્વેરી હોય તો તમે આ વિદ્યાસાથીની જે ઈમેલ આઈડી છે એની અંદર કોન્ટેક્ટ કરી શકો છો. તો આ મેઇનલી આજે આપણે સ્કોલરશિપની વાત કરી જેની અંદર જે છે ધોરણ 5 થી લઈ અને યુજી, પીજી તમામ વિદ્યાર્થી મિત્રોને આ સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો ફટાફટ આ સ્કોલરશિપ વિશેની માહિતી તમામ વિદ્યાર્થી મિત્રોને શેર કરી દો જેથી તમામ મિત્રો આ સ્કોલરશિપનો લાભ લઈ શકે અને તમે અપ્લાયનું બટન અહીંયા તમને નીચે જોવા મળી રહ્યું છે તેથી ડાયરેક્ટલી તમે અપ્લાય કરી શકો છો. તો આ વિડીયોને શેર કરી દેજો અને લાઈક પણ કરી દેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.